સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા આરોગ્ય તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે જબુગામ સીએચસી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે જબુગામ સીએચસી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જબુગામની આસપાસના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો। હોમિયોપેથિક અને આયુર્વેદ દ્વારા હાઇપરટેન્શનના જનરલ ઓપીડી સારવાર લીધી હતી, જ્યારે આરોગ્ય શાખા દ્વારા ડાયાબિટીસના શંકાસ્પદ ટીબીના આયુષ્યમાન કાર્ડ કઢાવવાના તેમજ આભા કાર્ડના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં જિલ્લાના તેમજ જબુગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ધીરજ હોસ્પિટલના તબીબોએ વિનામૂલ્યે સેવાઓ આપી હતી અને મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ। નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે પ્રોગ્રામમાં ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન એવા આપના મુરબ્બી વડીલ અને માજી સરપંચ એવા જોરુ દાદા, તેમ આપણે બધાએ બોલવાનો છે। मैं यह संकल्प करता हूँ कि मैं पर्यावरण की रक्षा और संरक्षण के लिए सक्रिय रूप से प्रयास करूंगा। अपना जबुगाम तालुका पंचायतना सभ्य श्री अपना एमओ टीएचओ अन्य पीएचसी सीएचसी मांथी पधारेल एमओ अने नर्सिंग स्टाफ तथा सारी एवी संख्या में उपस्थित एवा केम्प में लाभ लेवा आवेला लाभार्थीओ, आप सौ जाणो छो दरेक जग्याए पीएचसी सीएचसी सेंटर तो छे ज अने घणी बधी जग्याए पीएचसी ने सीएचसी सेंटर नथी, त्यां आपणे एक आयुष एक केन्द्र ज्यां सीएचओ આપણે નિમણૂક આપી છે। એટલે મોટા ભાગે બધા જ વિસ્તારમાં મેડિકલની સુવિધા માટે વ્યવસ્થાઓ ઓલરેડી થઈ ગઈ છે, પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ આપણે બધાને જ ખબર છે। એમના સાહેબશ્રીએ કહ્યું કે આયુષ્યમાન કાર્ડ, જન આરોગ્ય કાર્ડ જે છે એ એક સમય એવો હતો, હું વારંવાર આ વાત કરું છું કેમ કે બધાને ખબર પડે, એક સમય એવો હતો કે 0 થી 16 ના સ્કોરવાળા જે લાભાર્થીઓ છે એને જ મળવા પાત્ર હતું અને એ પેડ થતું હતું જિલ્લા કક્ષાએથી। એ યોજના આવક મર્યાદામાં જનરલ થઈ ગઈ ને એમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવ અને ધીરજ હોસ્પિટલથી આવેલી નિષ્ણાંતોની ટીમ, अपना अधिकारी तमाम कर्मचारीजन અને खूब मोटी संख्या में उपस्थित तमाम लाभार्थीओ, पत्रकार मित्रों जे बधा पोतानो कीमती समय फाळीने आ कार्यक्रम ने सफल बनावा माटे यहाँ बधा उपस्थित रह्या, एना बदल हूँ तालुका हेल्थ ऑफिसर तरीके तमाम ने खूब खूब आभार मानु छूं। नमस्कार। હું ડૉક્ટર પાઉલ વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર। આજે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આપણા આજના કાર્યક્રમના ચેરમેન એવા આપણા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, આપણે મહિલા અને બાળ આરોગ્યના ચેરમેન શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં અમે ખાસ કરી અને જે ગંભીર બીમારીઓ જેવી કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, સ્ત્રી રોગના નિષ્ણાત દ્વારા, બાળ રોગ નિષ્ણાત દ્વારા, સર્જન દ્વારા અમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ખાસ કરી અને છેવાડાના માનવીઓને જે શારીરિક સારવાર, માનસિક સારવારની જે જરૂરિયાત હોય
જે છેવાડાના લાભાર્થીઓ સુધી ના પહોંચે એને ધ્યાનમાં રાખી અમે આજે જબુગામ ખાતે આપણે આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરી એમાં સ્પેશિયાલિસ્ટની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ સ્પેશિયાલિસ્ટ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને આ કેમ્પનું મહત્તમ લાભ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રીનું જે હાલનું જે સપનું છે કે 70 વર્ષથી ઉપરના તમામને આયુષ્યમાન કાર્ડનું આયોજન જરૂરી માધ્યમથી આપણે કરવાનું હતું, એ પણ અમે આજે આ કેમ્પના માધ્યમથી એમને કાર્ડ એનરોલમેન્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ કરી અહીંયા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓનું પ્રચલન વધારે હોય તો સિકલ સેલનું નિદાન પણ કરવા માટેનું અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં જનજાગૃતિ કરવા માટે એક અલગ અલાયદો સ્ટોલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેમાં આ ગંભીર બીમારી જેવી કે સુગર છે, પ્રેશર છે, ડાયાબિટીસ જે છે, આપણે સિકલ સેલની ખાસ બાબતો લોકોમાં સુધી પહોંચે એવું સ્થાનિક કક્ષાએ આજના કેમ્પના માધ્યમથી અમે આ આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.